તો ધ્રુવ છેલ્લા ઘણા વર્ષોમાં એસીના લીધે બ્લાસ્ટ થતા હોય, ફાયર થતું હોય, આવા કેસીસ બી બહુ જ બધા સાંભળવામાં આવ્યા છે. તો દેર આર મલ્ટિપલ રીઝન્સ. તો મેજર રીઝન જે મેં ફાઇન્ડ આઉટ કર્યો છે ને એ આવે છે કે આઉટડોર મૂકવાની જે જગ્યા ફોર પ્રોજેક્ટ્સ ડેફિનેટલી કસ્ટમર્સ અમુક વખત બહુ જ બ્રાન્ડ કોન્શિયસ થઈ જાય તો કે મારે આ જ બ્રાન્ડની પ્રોડક્ટ જોઈએ છે. કોઈ બી વેન્ડર હોય ના હોય એનાથી કોઈ કન્સર્ન નથી. નો લેટ્સ ટોક અબાઉટ ધ ઇન્ડિયન માર્કેટ કે છેલ્લા 5-7 વર્ષમાં મે બી કોવિડ પછી તમે શું ચેન્જીસ જોયા, આ ઇન્ડસ્ટ્રી કઈ રીતના ગ્રો થઈ? હજી બી ઇન્ડિયામાં પેનિટ્રેશનનું બહુ જગ્યા છે. ચાઇનામાં 60% પેનિટ્રેશન અને જેપાનમાં 90% છે આ પેનિટ્રેશન. બટ ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં ઇટ ફોલ્સ અરાઉન્ડ બિટવીન. ટેલ મી અબાઉટ ધ મોસ્ટ કોમન મિસ્ટેક્સ કે જે એક ઓર્ડિનરી પર્સન એસી પરચેસ કરતી વખતે રિપીટેડલી કરતા હોય. તો કોલ્ડ અમુક લોકો જે ફર્નિચરનું જ કામ કરતા હોય છે એ લોકો ફીલ કરે છે કે નાવ દે આર ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને ક્લાયન્ટ સાથે સમાવ એ કનેક્ટેડ થઈ જાય છે અને એ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી દે છે. આજે આપણે એક એવી ઇન્ડસ્ટ્રી વિશે ડિસ્કશન કરવાના છે કે જેની પ્રોડક્ટ્સ આપણે ડેલી લાઈફમાં યુઝ કરીએ છીએ, પણ એની પાછળ રહેલી નાની નાની વસ્તુઓ આપણે યુઝ્યુઅલી ઓબ્ઝર્વ નહીં કરતા હોઈએ. અને એક એવા એન્ટરપ્રુનર સાથે ડિસ્કશન કરવાના છે કે જે 12 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છે, સેકન્ડ જનરેશન એન્ટરપ્રુનર છે અને ઇન્ટિરિયર આર્કિટેક્ટ સાથે ક્લોઝલી વર્ક કરે છે અને એમના પ્રોજેક્ટ્સની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. લેટ્સ વેલકમ ધ્રુવ નાયક. થેન્ક યુ સો મચ કૃષાંક ફોર ધ વન્ડરફુલ ઇન્ટ્રોડક્શન એન્ડ પ્લેઝર ઇઝ ઓલ માઇન. ધ્રુવ, આજે તમને બધા લોકો એક HVAC એક્સપર્ટ તરીકે જુએ, બટ આઈ નો કે તમારી આગળ એક્સપર્ટીઝનો વર્ડ લાગે ને એની પહેલાં બહુ જ બધા એવા ઇન્સિડન્ટ્સ હોય, બહુ જ બધા એક્સપિરિયન્સીસ હોય કે જેણે એક એન્ટરપ્રુનરનું આખું થિંકિંગ ચેન્જ કરી નાખ્યું. સો ટેલ મી અબાઉટ યોર જર્ની કે તમે સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધીમાં એવા કયા ઇન્સિડન્ટ્સ કર્યા કે જેનાથી તમે HVACને ખાલી એક ઇન્ડસ્ટ્રી તરીકે નહીં પણ એક રિસ્પોન્સિબિલિટી તરીકે જોવાનું સ્ટાર્ટ કર્યું. ઓકે, સો બેઝિકલી એર કન્ડિશનિંગ સોલ્યુશન છે ને એ બહુ જ પ્રિસાઇસલી એનું કામ કરવું પડતું હોય છે. અને મેજોરિટી એ એર કન્ડિશનિંગ સોલ્યુશનના જ્યારે બી ડિસ્કશન થતી હોય ને ત્યારે એક હિડન શબ્દ હોય છે ટ્રસ્ટ. કેમ કે જ્યારે કોઈ બી રિટેલ સ્ટોર છે, બિકોઝ મારી જર્ની સ્ટાર્ટ થઈ હતી થ્રુ રિટેલ ફોર એર કન્ડિશનિંગ ઇન્ડસ્ટ્રી. સો જ્યારે બી કોઈ રિટેલ સ્ટોર છે ત્યાં કોઈ કસ્ટમર જાય અને ત્યાં જે સેલ્સ એક્ઝિક્યુટિવ જે સમજાવે છે એમને ત્યાંથી એમનું ટ્રસ્ટ બિલ્ડ થાય છે. એ કહે છે આ બ્રાન્ડ સારી, તો એ ક્લાયન્ટ છે, એ કન્ઝ્યુમર છે, એ બ્રાન્ડ ઉપર ટ્રસ્ટ કરતો હોય છે. ઓફકોર્સ એ બ્રાન્ડની બેકગ્રાઉન્ડ ક્લાયન્ટ જોડે હોય છે, બટ એટ ટાઈમ્સ એ જે બ્રાન્ડ ડિસાઇડ કરી ગયા હોય ને એના સિવાય બીજી બ્રાન્ડ જો કોઈ દિવસ ક્યારે સિલેક્ટ કરીને આવે ત્યારે એ વ્યક્તિ ઉપર કાં તો એ જે પર્ટિક્યુલર સ્ટોર છે એના ઉપર એ ટ્રસ્ટ કરીને લેતો હોય છે. સો ફોર મી ટ્રસ્ટ ઇઝ અ હિડન બટ બિગ વર્ડ જ્યાંથી એક્સપર્ટીઝનું સ્ટાર્ટ થાય છે. અને ટ્રસ્ટ લોંગ ટાઈમ લાઈફ ટાઈમ બી રહી શકે છે. કેમ કે જ્યારે 4 વર્ષ 5 વર્ષ પછી એ જ પ્રોડક્ટમાં કોઈ પ્રોબ્લેમ આવે કે પ્રોડક્ટનું આખા ઇન્સ્ટોલેશન કે સર્વિસ રિગાર્ડિંગ કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે એનો જવાબ અને એનો સપોર્ટ કેવી મળતો હોય એને હું મારા મત પ્રમાણે એક્સપર્ટીઝ કહું છું. સો જેમ મેં કીધું કે હું રિટેલ ઇન્ડસ્ટ્રીથી મારું એર કન્ડિશનર્સનું એક્સપોઝર સ્ટાર્ટ થયું હતું. સો મારી પાસે એક એવો ઇન્સિડન્સ હતો કે જ્યાં ક્લાયન્ટને એક્સ બ્રાન્ડ જોઈતી હતી, બટ સેલ્સ એક્ઝિક્યુટિવે એમને સજેસ્ટ કર્યું વાય બ્રાન્ડ અને ક્લાયન્ટે ડેફિનેટલી એ વાય બ્રાન્ડ લીધી અને એક્ઝિક્યુટિવ ઉપર ટ્રસ્ટ કર્યો. બટ થોડાક જ દિવસમાં એ વાય બ્રાન્ડમાં કંઈક પ્રોબ્લેમ આવી અને ત્યારે એ સેલ્સ એક્ઝિક્યુટિવ એને જવાબ ના આપી શક્યો. અને એ સેકન્ડે મને એવું ફીલ થયું કે ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ ઓલ અબાઉટ કે નાઈધર એક્સમાં પ્રોબ્લેમ હતી, નાઈધર વાય બ્રાન્ડમાં પ્રોબ્લેમ હતું, પણ માણસ જ્યારે જવાબ ના આપી શક્યો હોય ત્યારે એ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. અને એ વાય બ્રાન્ડ બી ઇન્ડસ્ટ્રીની વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ બ્રાન્ડ છે જ ત્યારે જે કન્ઝ્યુમરે લીધી છે, બટ જવાબ આપવો વધારે ઇમ્પોર્ટન્ટ છે. સો ત્યારથી મારું માઇન્ડસેટ શિફ્ટ થયું કે રિસ્પોન્સિબિલિટી ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ દેન એની અધર બ્રાન્ડ ઓર એની અધર સેલ્સ એક્ઝિક્યુટિવ. કોઈ બી વ્યક્તિ તમને સલાહ આપે છે ત્યારે જવાબદારીથી સલાહ આપે છે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. ત્યારથી મારું માઇન્ડસેટ શિફ્ટ થયું અને આઈ ઓલવેઝ ફીલ કે જ્યારે હું કોઈને સજેશન આપતો હોઉં કે સલાહ આપતો હોઉં કે ઇવન મારી ટીમ બી ક્યારે સલાહ આપતી હોય ત્યારે એમાં એક બહુ જ જવાબદારી મોટી છુપાયેલી છે. અને ઇવેન્ચ્યુઅલી ક્લાયન્ટ પ્રોડક્ટ કે સર્વિસીસ પરચેસ કરે છે ત્યારે એ જવાબદારી ઉપર એ ટ્રસ્ટ કરીને પરચેસ કરે છે. બહુ જ મોટી ને લોંગ વસ્તુ છે. આઈ થિંક બધા લોકો યુઝ્યુઅલી એવી રીતના જોતા હશે કે ભાઈ એસી પરચેસ કરવા જઈએ એટલે કદાચ કોઈ શોરૂમ હોય કે ફોર એક્ઝામ્પલ તમે હો તો તમારો રોલ એટલો જ છે કે ભાઈ તમે સારી બ્રાન્ડ, સારું ડિસ્કાઉન્ટ જે સેટ થતું હોય એ તમે કરીને પ્રોડક્ટ સેલ કરી આપશો, પણ એની પાછળ આટલો મોટો કમ્યુનિકેશનની પ્રોસેસ
અને ટ્રસ્ટ બિલ્ડ કરવાની બી પ્રોસેસ એની રહેલી છે, તમે કીધું એ રીતના. યસ, ડેફિનેટલી. કેમ કે પ્રોજેક્ટમાં ક્લાયન્ટ જ્યારે તમારી જોડે ડિસ્કશન કરી રહ્યો છે ને, ત્યારે એ ડિસ્કશનમાં તમારો એક્સપિરિયન્સ અંદર દેખાય છે. અને ક્લાયન્ટ છે ને એ એક્સપિરિયન્સ બાય કરતો હોય છે, જે તમારો અનુભવ છે ને એ બાય કરતો હોય છે. નાઈધર કે તમે એમને કહો કે કોઈ બી કોન્વર્સેશન ત્યાંથી સ્ટાર્ટ નહીં થાય કે સર હું તમને સસ્તામાં સસ્તું પ્રોજેક્ટમાં કન્સલ્ટન્સી આપીશ, કે હું તમને એવી સલાહ આપીશ કે તમારો આખો પ્રોજેક્ટ સૌથી સસ્તામાં પતી જશે. ત્યાંથી કોઈ દિવસ કોન્વર્સેશન પ્રોજેક્ટ્સમાં સ્ટાર્ટ નહીં થાય. મે બી કોઈ રિટેલ આઉટલેટ ઉપર આવું ડિસ્કશન થાય અને ઓનબોર્ડ લાવે, બટ જ્યારે બિગ ટિકિટ સાઇઝ પ્રોજેક્ટ હોય ત્યાં પહેલાં સોલ્યુશન તમે શું આપી શકો છો, વાત ત્યાંથી જ સ્ટાર્ટ થશે. એટલે ડેફિનેટલી કસ્ટમર એ જોવે તો છે આજકાલની ઇન્ડસ્ટ્રીમાં. અને કેમ કે કોઈ બી પ્રોજેક્ટનું 10% કોસ્ટ જે છે HVACની હોય છે. એટલે જ્યારે 10 કરોડનો પ્રોજેક્ટ હોય તો 1 કરોડ HVACની કોસ્ટ થઈ. સો 1 CR તો ડેફિનેટલી કસ્ટમર સસ્તી પ્રોડક્ટ માટે તો ક્યારેય ઓપ્ટ નહીં કરે, એ એક્સપર્ટીઝ માટે ઓપ્ટ કરશે. રાઈટ. સો આ આન્સરનો ટેક હવે આપણે એવો લઈ શકીએ કે કસ્ટમર્સ નેવર બાય પ્રોડક્ટ ઓર સર્વિસીસ, દે બાય એક્સપિરિયન્સ. ધ્રુવ, તમે તમારા ફાધર સાથે બી બહુ વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા છો. એમની એક વાત મને કહો કે જે તમે આજે પણ દરેક પ્રોજેક્ટની અંદર કે લાઈફના દરેક ઇમ્પોર્ટન્ટ ડિસિઝનની અંદર ફોલો કરતા હો, નો મેટર વોટ ટેકનોલોજી એરા દેટ વી આર લિવિંગ ઇન કરન્ટલી. સો ઇન અર્લી ડેઝ મારા ફાધર પોતે એક ફિલ્ડ એન્જિનિયર રહી ચૂક્યા છે. એટલે એ ફિલ્ડમાં ટેલિવિઝન રિપેર કરતા હતા, અને એમનો બહુ વાસ્ટ એક્સપિરિયન્સ રહ્યો છે ઇન્ડસ્ટ્રીમાં. અને ફ્રોમ અ ફિલ્ડ એન્જિનિયર ટુ બિકમિંગ એન ઓન્ટરપ્રિનર એમની બી એક લાંબી જર્ની રહી છે. સો હું જ્યારે ઘણો નાનો હતો ને એમની સાથે હું ઘણી વખત જતો હતો કસ્ટમર્સના ત્યાં. સો એક કસ્ટમરનું મને ઇન્સિડન્સ બહુ જ ક્લોઝલી યાદ છે કે ક્લાયન્ટ એમને કોલ કર્યો અને એમને કીધું કે મારા ટીવીનું એક રિમોટ બગડી ગયું છે, તમે ઇમિડિયેટલી નવું રિમોટ લઈને મને આપો. અને ત્યારે ટેલિવિઝન્સના પ્રોડક્ટ્સ કે એના પાર્ટ્સ બહુ કોસ્ટલી રહેતા હતા, તો રિમોટની બી કોસ્ટ બહુ જ વધારે હતી. અને એ હું એમની સાથે હતો ને અમે ત્યાં ગયા નવું રિમોટ લઈને, ઓફકોર્સ. બટ ક્લાયન્ટના ત્યાં ખાલી સેલ ઊંધા હતા, અને એ સેલ એમણે સીધા કર્યા અને એમને કીધું કે ઓકે, મારો આ બેઝિક એક કોસ્ટ ચાર્જ છે, તમે મને એ જ પે કરો, હું તમને નવું રિમોટ નહીં આપું. સો આ વસ્તુ મારા જોડે એ દિવસથી અત્યાર સુધી મારા સાથે છે કે જ્યાં જે વસ્તુની રિક્વાયરમેન્ટ છે ત્યાં જ એ વસ્તુ કોઈને બી સલાહ આપો. જ્યારે એ કરી શકતા હતા કે એ નવું રિમોટ આપી શકતા હતા, અને બહુ સારી એવી કોસ્ટનું હતું, એટલે સારા પ્રોફિટ્સ બી થતા. અને એટ ટાઈમ્સ તમે ઓન્ટરપ્રિનર બની જાઓ કે તમારો બિઝનેસ એક્સપાન્ડ કરી જાય ત્યારે તમે આવા સ્કોપ ઓફ વર્ક કે આવું વસ્તુ છોડી દો. બટ એ વખતે જ્યારે તમે ફિલ્ડમાં હાર્ડવર્ક કરતા હો ત્યારે તમને ડેફિનેટલી આ વસ્તુ કે આ મારે નથી કરવું, તો ઇટ ટેક્સ લોટ ઓફ ગટ્સ અને એવું વિચારવા માટે. તો એ વસ્તુ એમની એક ઓનેસ્ટી અને એ ક્લેરિટી હજી સુધી મારામાં છે કે વી નેવર ટ્રાય ટુ ચીટ ઓર ઇવન, એ ઘણા લોકો એવું કરતા હશે અમારા સાથે સાથે બીજી ઇન્ડસ્ટ્રીમાં. હા, એટલે બહુ ઇઝી હોય કે કદાચ કોઈનું એ રિમોટ ખરાબ થઈ ગયું છે અને તમારી પર ફોન આવ્યો તો તમે, એ બહુ જ ઇઝી છે કે તમે નવું રિમોટ લઈને એને આપી દો એમ. એટલે હું આ વસ્તુ મારા સુધી તો ડેફિનેટલી લાવ્યો છું, બટ આઈ ઓલવેઝ ટ્રાય કે આ વસ્તુ મારી ટીમ સુધી જાય, કે મારા બી ફિલ્ડ એન્જિનિયર જે છે, અમારી આખી જે ટીમ છે એમાં ફિલ્ડ એન્જિનિયર્સ કસ્ટમરને ઓલવેઝ સાચી સલાહ આપે. અને એ ક્લાયન્ટના માઇન્ડમાં એમના ફેસ ઉપર જે મેં એક્સપ્રેશન જોયા હજી બી મારા સાથે ઇન્સ્ટિલ છે કે એ ક્લાયન્ટને ફીલ થાય છે કે ઓકે, હી ઇઝ ધ રાઇટ ગાય, અને એ જે મને કહેશે ને એ સાચું. અને એ તમે જે અચીવ કરો છો જે તમને ખબર બી નથી, ઇટ ઇઝ અ બાય પ્રોડક્ટ. તો એ ત્યારે જ આવે જ્યારે તમારી પાસે બહુ જ ક્લેરિટી હોય. રાઈટ. એટલે એમની ક્લેરિટી ડેફિનેટલી હું મારી સાથે હંમેશા રાખીશ, અલોંગ વિથ હિઝ ઓનેસ્ટી. વન્ડરફુલ. એટલે એમાં આપણે એવું કહી શકીએ કે આ તમારો જે આજે બી તમે આઈ થિંક ઇન્ટિરિયર આર્કિટેક્ટ સાથે મેઇનલી વર્ક કરો છો, સો એની અંદર બી તમારો રોલ કન્સલ્ટિંગ અને પ્રોબ્લેમ્સના સોલ્યુશન પ્રોવાઈડ કરવાનું હોય છે. તો આપણે એવું કહી શકીએ કે આ સોલ્યુશન ઓરિએન્ટેડ વાળો માઇન્ડસેટ આખો તમારો ત્યાંથી સ્ટાર્ટ થયો હોય તમારી જર્નીની અંદર. ડેફિનેટલી. એટલે એ મને ખબર નથી કે એ વખતે ઇટ વુડ લીડ ટુ સમથિંગ ધીસ, કે હું કોઈને સલાહ આપું ત્યારે હું એમને, કેમ કે કોઈ બી ઇન્ટિરિયર ડિઝાઇનર કે એન્ડ યુઝર હોય એ વન્સ ઇન અ વાઇલ એમનું ઘર કે કમર્શિયલ સ્પેસ બનાવતો, એવરી યર નથી કરતા. તો 4 વર્ષ પછી એમના ત્યાં શું થશે કે આ પ્રોબ્લેમ કે આ તકલીફ એમને 4 વર્ષ 5 વર્ષ પછી નહીં આવે ને, એ બી અમે વિચારીને ટ્રાય કરતા હોઈએ છીએ. સો ડેફિનેટલી એવું કહી શકીએ કે ત્યાંથી આ વસ્તુની થોટ પ્રોસેસ કે ત્યાંથી સ્ટાર્ટ થયું, પહેલી ઈંટ ત્યાંથી મુકાઈ આ દિવાલ માટેની, એવું કહી શકાય. મોસ્ટલી ધ્રુવ, જે લોકો ફેમિલી બિઝનેસમાં આવે ને એ લોકો માટે બહુ ઇઝી હોય કે જે એક્ઝિસ્ટિંગ બિઝનેસ હોય એમાં જ એન્ટર થવું ને એને ગ્રો કરાવો.
પણ તમે સેપરેટલી વર્ક કરવાનું ડિસાઇડ કર્યું. ટેલ મી એ ડિસિઝન લેવા પાછળનું રીઝન શું હતું કે તમારે ખરેખર કંઈક અલગ કરવું હતું કે ખાલી કોઈ આઈડેન્ટિટી અલગ ક્રિએટ કરવી હતી? ઓકે, સો ફર્સ્ટલી આઈ વુડ ડિસએગ્રી કે એવું કંઈ હોતું નથી કે સેકન્ડ જનરેશન હોય કોઈ તો એમના માટે ઇઝી હોય બિઝનેસ કરવું. દેર આર challenges at their stages. કેમ કે ફ્રોમ ડે વન ઇફ સમવન ઇઝ સેકન્ડ જનરેશન ઓન્ટરપ્રિનર તો ફ્રોમ ડે વન એને એક બાર સેટ કરેલો છે, એનાથી ઉપર કામ કરવાનું છે. સો એ જ સિમિલર બિઝનેસ જ છે. ઇટ ઇઝ નોટ અ ડિફરન્ટ બિઝનેસ, બટ એ માઇન્ડસેટ શિફ્ટ થયું બિકોઝ તો ઘણા બધા એવા બિઝનેસીસ હશે જે થ્રુ સેલ્સ, કેમ કે સર્વિસ આપવી પડે એ તો જ સેલ્સ થાય. બટ ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ કે અમે પહેલાં સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થયા, પછી અમે સેલ્સમાં એન્ટર થયા. સો મેજર એનું પર્પસ એ હતું કે ઓલવેઝ એક નવા ચેલેન્જીસ અને સોલ્યુશન બેઝડ વસ્તુ ઉપર વધારે ઇન્ટરેસ્ટ હતો અને કોઈ એવો વિચાર નહોતો કે એક અલગ આઈડેન્ટિટી ક્રિએટ કરવી છે કે એવું કંઈક અલગ કરવું છે. વી આર સ્ટીલ ધ સેમ અને અમે ખાલી એક અલગ રીતે થોડું કરવાનો પ્રયત્ન કર્યો, કોઈ અલગ આઈડેન્ટિટી માટે નહીં. બટ નવા ચેલેન્જીસ અને ઇન્ડસ્ટ્રી ડેફિનેટલી બહુ ગ્રો થઈ રહી છે, તો એનું થોડુંક નોલેજ હતું તો એને એનકેશ કરવા માટે થઈને એક નવો બિઝનેસ અમે આ સ્ટાર્ટ કર્યો. ઓલરાઈટ, અન્ડરસ્ટુડ. સો આજે તમને શું લાગે છે કે ડિસિઝન ખરેખર તમારો સાચો હતો? સો ઓલમોસ્ટ 5-6 વર્ષ થઈ ગયા એ વસ્તુને પરસ્યુ કરે. સો યસ, ડેફિનેટલી ડિસિઝન સાચો હતો. કોઈ પણ બિઝનેસની અંદર છે ને ધ્રુવ, સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ ક્યારેય આઈ થિંક માર્કેટિંગ, ટીમ, કોન્ટેન્ટ કે અત્યારે એઆઈ લઈ લઈએ એની અંદર નથી હોતું. મને એવું લાગે છે કે એ રાઇટ વેલ્યુઝની અંદર હોય છે. ટેલ મી અબાઉટ યોર વેલ્યુઝ, કે તમારા ફાધર પાસેથી તમે એવી કઈ વેલ્યુઝ શીખી કે જે કદાચ તમને કોઈ MBAની ડિગ્રી કે કોઈ બુકે કદાચ ના શીખવાડી શકી હોત? તો એ વસ્તુ કન્સિસ્ટન્સી છે. બિકોઝ આઈધર ઇન બિઝનેસ ઓર ઇન લાઈફ ઓર ઇન એની સિચ્યુએશન ઓફ લાઈફ તમને બધું સેમ નથી જવાનું. યુ વિલ હેવ ઓલ ધ અપ્સ એન્ડ ડાઉન્સ, બટ કન્સિસ્ટન્ટલી વરસાદ પડે છે કે નથી પડતો, તડકો આવે છે કે નથી આવતો, ઠંડી પડે છે કે નથી પડતી, પ્રોફિટ થાય છે કે નથી થતો, બટ ઇફ યુ હેવ અ રાઇટ ડાયરેક્શન, તમારે રોજ ડેલી તમારે પ્રોસેસમાં ઇન્વોલ્વ રહેવાનું છે અને એ પ્રોસેસ ઉપર ટ્રસ્ટ કરીને રોજ કામ કરવાનું છે. એ કન્સિસ્ટન્સી ડેફિનેટલી હું એમની પાસેથી શીખ્યો છું અને સ્ટીલ આઈ થિંક અમુક વખત હી ઇઝ મોર કન્સિસ્ટન્ટ દેન મી રાઇટ નાઉ. બટ આઈ વુડ લાઈક ટુ ટેક ધીસ પોઈન્ટ ટુવર્ડ્સ માય એન્ટાયર ઓફ માય લાઈફ. એમ થ્રુ આઉટ મારી લાઈફ સુધી હું આ એક એમનો પોઈન્ટ કન્સિસ્ટન્સી ડેફિનેટલી લઈ જઈશ. બહુ જ અંડરરેટેડ વસ્તુ છે કન્સિસ્ટન્સી. યસ, ડેફિનેટલી. સ્કિલ્સ પછી આવે, હાર્ડવર્ક પછી આવે, કન્સિસ્ટન્સી, ડિસિપ્લિન સૌથી પહેલા આવતી હોય છે યુઝ્યુઅલી. હા, એટલે હવે આપણે સોશિયલ મીડિયા ઉપર હવે જોઈ જ રહ્યા છીએ કે એટ ટાઈમ્સ વી ફાઇન્ડ અ રીલ ઓર સમ કન્ટેન્ટ કે જ્યાં એવું કહી દે છે કે એક ઇન્ટેલિજન્ટ ગાયને કોઈ કન્સિસ્ટન્ટ ગાય બીટ કરી જાય છે. સો એ બહુ જ અંડરરેટેડ પોઈન્ટ છે કન્સિસ્ટન્સી, બટ એના ઇમ્પેક્ટ ડેફિનેટલી આઈ કેન સી ઇન માય સેલ્ફ. 5-6 વર્ષથી હું એને ઇમ્પ્રૂવ કરું છું એ પાર્ટમાં, તો ઘણો ડિફરન્સ ક્રિએટ થઈ જાય છે. ધ્રુવ, ટેલ મી અબાઉટ વન ઇન્સિડન્ટ કે જ્યાં તમે કસ્ટમરને અપફ્રન્ટલી ના પાડી દીધી હોય, ઓર ઓબ્વિયસલી કંઈક પ્રેક્ટિકલ રીઝન્સના લીધે કસ્ટમર જતો રહ્યો અને થોડા ટાઈમ પછી પાછો આવ્યો તમારી જોડે, એવો કોઈ ઇન્સિડન્ટ થયો છે? યસ, કસ્ટમર્સ તો ડેફિનેટલી થયા છે, બટ મોર ઓર ધ લેસ હવે ફ્રોમ રિસન્ટ ટાઈમ્સ ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે અમારી સાથે આવું ઘણી વખત થતું હોય છે. સો બેઝિકલી કોઈ બી વ્યક્તિ, એન્ડ યુઝર કે ઇન્ટિરિયર ડિઝાઇનરને ના પાડવાનું રીઝન જ એ હોય કે સૌથી પહેલાં તો અમે છે ને એમનો એન્ડ ગોલ એમનો શું છે, એમને શું જોઈએ છે એ સમજીએ છીએ. અને જ્યારે એમના પર્સપેક્ટિવ્સ ચેન્જ થઈ જાય કે હવે આને કરવા માટે હવે શું કરવું જોઈએ અને ઓલ્ટરેશન્સ જ્યારે વધી જાય ત્યારે અમે એમને ના પાડી દઈએ. બિકોઝ એઝ એન કન્સલ્ટન્ટ કે એઝ એન ગાઈડન્સ ઇટ ઇઝ અવર પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી કે જો એ વસ્તુ એમના માટે યોગ્ય નથી તો પછી અમે એમને ક્લિયરલી ના પાડી દઈએ. ઇરરિસ્પેક્ટિવ એ કઈ બી લેવલનો, કઈ બી સારો બિગ ટિકિટ સાઇઝ ઓર્ડર હોય કે એક નાનો અમારો પ્રોજેક્ટ હોય, બટ અમે બહુ જ એમાં ક્લિયર અને પ્રિસાઇઝ છીએ કે પ્રોડક્ટ અમારે અને સર્વિસીસ એવી છે ડિલિવર્ડ કરવી છે કે જે એમની ડિઝાઇન સાથે અલાઇન થાય. અને એકચ્યુઅલી કે એર કન્ડિશનિંગ એક યુટિલિટી છે, તો એવી વસ્તુ નથી કે એને તમે ખાલી કોઈને બતાડવા પૂરતું કરી શકો. એ તમારે એક્સપિરિયન્સ કરવાનું છે, તમારે ફીલ કરવાનું છે અને વર્ષો વર્ષ તમારી સાથે રહેશે. અને ફિલિંગ વસ્તુ એવી છે ને કે જેમાં ડેફિનેટલી કોઈ કોમ્પ્રોમાઇઝ ના કરવું જોઈએ.
જ્યારે આ વસ્તુમાં ઓલ્ટરેશન આવે કે જ્યારે ડિઝાઇનર ટ્રાય કરે ક્લાયન્ટને કન્વિન્સ કરવાનું કે તમે આ ચેન્જ કરી દો, અને જો એ પ્રોડક્ટ પરફેક્ટ ના હોય ત્યારે અમે ક્લિયર ના પાડી દઈએ છીએ. તમે ફિલિંગ ઉપર વાત કરીને એટલે જ આ નેક્સ્ટ ક્વેશ્ચન તમને પૂછી રહ્યો છું કે તમારા મોએ મેં કમ્ફર્ટ વર્ડ છે ને બહુ જ બધી વખત સાંભળ્યો છે. ટેલ મી અબાઉટ ધ ડિફરન્સ કે એસી કુલિંગ અને એસી કમ્ફર્ટ આ બે બંને વચ્ચે ડિફરન્સ શું રહેલો છે? સો જો કમ્ફર્ટ એક છે ને બહુ સિમ્પલ વર્ડ છે, બટ અમુક વખત આપણે એને એઝ એન એન્ડ યુઝર કોમ્પ્લિકેટ કરી દઈએ છીએ. સો કમ્ફર્ટ મીન્સ ઓફકોર્સ અમારી ઇન્ડસ્ટ્રીમાં કમ્ફર્ટ મીન્સ કુલિંગ. ઇવન અમારે ઇન્ડસ્ટ્રીમાં અમુક પ્રોજેક્ટ્સમાં હીટિંગ એન્ડ વેન્ટિલેશન બી હોય છે, બટ ટુ એડ્રેસ અ લાર્જર ઓડિયન્સ હું ડેફિનેટલી કહીશ કે કુલિંગ ઇઝ કમ્ફર્ટ. તો જ્યારે તમે કોઈ એવી સ્પેસમાં છો જ્યાં તમે કમ્ફર્ટેબલ ફીલ કરો છો ત્યારે તમને ત્યારે નોટિસેબલ નહીં થાય કે એસી ચાલુ છે કે રાઈટ ટેમ્પરેચર ઉપર ચાલુ છે. બટ જ્યારે તમે અનકમ્ફર્ટેબલ હો ને ત્યારે જ તમને ખબર પડે કે એસી નથી ચાલી રહ્યું કે એનું વધારે કુલિંગ છે. બિકોઝ જો એ કોઈ એર કન્ડિશનર એક કમ્ફર્ટેબલ ઝોનમાં ના હોય ને તો રેફ્રિજરેટરમાં બી કુલિંગ હોય જ છે. તો તમે ઠંડક માટે રેફ્રિજરેટરમાં નથી બેસતા, કેમ કે એ ઓવર કુલિંગ છે. ઇટ ઇઝ નોટ કમ્ફર્ટેબલ ટુ યુ. અને એસ્પેશિયલી જ્યારે આપણે ઊંઘ આપણા સ્લીપ સાયકલની વાત કરીએ ત્યાં એર કન્ડિશનિંગનું કમ્ફર્ટનો મતલબ જ આખો ચેન્જ થઈ જાય છે. અને એટ ટાઈમ્સ મેં આટલા વર્ષોમાં ઘણા એવા કસ્ટમર જોયા છે કે જે પહેલાં એવું સ્ટાર્ટિંગમાં એવું વિચારે કે થોડી કોસ્ટ ઉપર આપણે નીચે લાવી હોય તો ગમે તે એક એસી નાખી દઈએ કે અંડર ટનેજ નાખી દઈએ, પાછળથી હું જોઈ લઈશ. પણ જ્યારે એ પાછળથી જોવાની વાત આવે છે ત્યારે એ અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે, ત્યારે એને ડેફિનેટલી એવું થાય છે કે મારે કોસ્ટ અને ડિઝાઇનમાં કોમ્પ્રોમાઇઝ કરવા જેવું નહોતું. સો એઝ યુટિલિટી પ્રોડક્ટ છે તો એ ડેફિનેટલી ડિફરન્શિએટર થશે. સો કમ્ફર્ટ ફોર મી ઇઝ ઇટ શુડ બી અનનોટિસેબલ. એને તમે નોટિસ ના કરી શકો. અને કમ્ફર્ટમાં બી એક વાત મેં એવી સાંભળેલી છે કે જ્યારે આપણે ઊંઘીએ ને તો સારી સ્લીપ આપણને ત્યારે જ આવે કે તમારું રૂમનું ટેમ્પરેચર નોર્મલ ટેમ્પરેચર કરતાં થોડું ઠંડુ હોય. તો એ ત્યાં બી કમ્ફર્ટનું ઇમ્પોર્ટન્સ કદાચ એ જ રીઝનના લીધે હશે. ડેફિનેટલી ત્યાં બી એસીનો બહુ મોટો રોલ આવતો હશે. 100%. તમારું રૂમ ટેમ્પરેચર ઇરરિસ્પેક્ટિવ ઓફ તમે એર કન્ડિશનર ત્યાં યુઝ નથી કરી રહ્યા, બટ તમારું રૂમ ટેમ્પરેચર આઈડિયલ હશે તો તમને કમ્ફર્ટેબલ સ્લીપ મળશે. એવું જરૂરી નથી કે એસી ચાલુ રાખો તો જ થાય. ડ્યુરિંગ વિન્ટર્સ જેમ કે તમારું રૂમનું ટેમ્પરેચર આઈડિયલ હોય છે વિધાઉટ એર કન્ડિશનર્સ, તો બી તમારું એ સ્પેસ એક કમ્ફર્ટેબલ સ્પેસ કહી શકાય. સો ઇટ ઇઝ નોટ નેસેસરી કે દરેક જગ્યાએ એર કન્ડિશનર હોય તો જ એ કમ્ફર્ટેબલ સ્પેસ હોય છે. ફોર એક્ઝામ્પલ તમે ટેમ્પલ્સ અને મોસ્ક લઈ લો, ત્યાં તમે એસી નથી જોયા બટ સ્ટીલ એ ઠંડુ હોય છે અને તમને ત્યાં કોઈ દિવસ અનકમ્ફર્ટેબલ નથી ફીલ થતું અનટિલ એન્ડ અનલેસ બહુ જ ક્રાઉડ હોય. બહુ જ કમ્ફર્ટેબલ એટલે જે એન્શિયન્ટ આપણા ટેમ્પલ્સ જે છે, નોટ એવરી ટેમ્પલ બટ જે જૂના ટેમ્પલ્સ છે એવા કમ્ફર્ટેબલ ટેમ્પરેચર હોય છે, એ ઓલ્ધો ત્યાં એર કન્ડિશનર્સ નથી હોતા. સો ફોર મી કમ્ફર્ટ ઇઝ ધેટ કે જ્યારે એ, કેમ કે મેં કીધું એમ ઇટ ઇઝ નોટ નોટિસેબલ થિંગ. કમ્ફર્ટ ઇઝ નોટ નોટિસેબલ. એ ધ્યાનમાં ક્યારેય આવતું જ્યારે ના હોય ત્યારે તમને ખબર પડે. યસ એક્ઝેક્ટલી. જ્યારે ના હોય ત્યારે જ તમને ધ્યાનમાં આવે છે કે અહીંયા ગરમી લાગી રહી છે કે ઠંડી લાગી રહી છે. વોટ્સએપ. રાઈટ. ધ્રુવ, આપણી ઓડિયન્સ માટે થોડી ઇન્ફોર્મેશન શેર કરો. ટેલ મી અબાઉટ ધ મોસ્ટ કોમન મિસ્ટેક્સ કે જે એક ઓર્ડિનરી પર્સન એસી પરચેસ કરતી વખતે રિપીટેડલી કરતા હોય છે. સો ફોર પ્રોજેક્ટ્સ ડેફિનેટલી કસ્ટમર્સ અમુક વખત બહુ જ બ્રાન્ડ કોન્શિયસ થઈ જાય છે. સો કે મારે આ જ બ્રાન્ડની પ્રોડક્ટ જોઈએ છે. કોઈ બી વેન્ડર હોય ના હોય એનાથી કોઈ કન્સર્ન નથી. કોઈ બી વેન્ડર પાસેથી લેવા એ લોકો એ પ્રોડક્ટ તૈયાર થઈ જાય. બટ ઇટ ઇઝ અનલાઇક અ બ્રાન્ડ થિંગ. ઇફ પ્રોપર ડિઝાઇન થયું હોય, પ્રોપર કેલ્ક્યુલેશન થયું હોય તો પ્રોજેક્ટ્સમાં તમે તમારા ઇન્સ્ટોલર કે વેન્ડર કે જે એની HVAC પાર્ટનર તમારો જે પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ છે, યુ શુડ ટ્રસ્ટ ઓન હિમ. એ જ તમારી એ પ્રોજેક્ટને સારી રીતે ડિઝાઇન કરી શકશે ફોર HVAC થિંગ્સ. અને એની ઉપર તમારે ટ્રસ્ટ કરવાનો છે, કેમ કે લોંગ ટર્મ તમને એ સર્વિસ આપવાનો છે. તો તમારે ડેફિનેટલી એની ઉપર ટ્રસ્ટ કરવાનો છે. ઓફકોર્સ બ્રાન્ડ ઇઝ વન ઓફ ધોઝ થિંગ્સ કે જે તમારે કન્સિડર કરવું જોઈએ, બટ આઈ થિંક 51% તમારે તમારા HVAC પાર્ટનર ઉપર ટ્રસ્ટ કરવાનો છે. રેસ્ટ ઓફ ધી થિંગ્સ માટે 49% યુ સ્ટીલ હેવ. સો એક રિટેલર માઇન્ડસેટની વાત કરું કે રિટેલ તમારે એક સિંગલ એસી જોઈએ છે કે તમારે ક્વોન્ટમ નથી બટ એક કે બે કે ત્રણ એસી તમારા ઘર માટે પ્લાન કરવાના છે. સો અમુક વખતે એ માર્કેટિંગ ટૂલ્સમાં બહુ જતા રહેતા હોય છે
કે મારે આ પ્રોડક્ટમાં વધારે કેશબેક છે, કે આ પ્રોડક્ટમાં આ જબરદસ્ત ફીચર આવ્યો છે. તો ફીચર ડેફિનેટલી દરેક પ્રોડક્ટ્સમાં હોય છે, એ ઇમ્પોર્ટન્ટ બી હોય છે કન્ઝ્યુમર માટે. બટ બધા જ ફીચર તમારા માટે કેટલા ઉપયોગી છે, એ ફીચર્સને તમે યુટિલાઇઝ કરવાના છો ફોર યોર લાઈફ ટાઈમ, એ ફીચરથી તમને કોઈ ઇમ્પેક્ટ થાય છે તો જ એ ફીચર તરફ એટ્રેક્ટ થજો. બાકી તમે તમારા બિહેવિયર પ્રમાણે તમે એક એર કન્ડિશનર પ્લાન કરો લેવાનું. કોઈ કેશબેક કે એવા કોઈ માર્કેટિંગ ટૂલથી કે એવી કોઈ Misguide વસ્તુથી ના થતા. એટ્રેક્ટ થઈને એનાથી મિસગાઈડ થવાનું કોઈ જરૂરત નથી. એટલે એક આ મિસ્ટેક કરતા હોય છે. મેં તો બહુ જ વખત સાંભળ્યું હશે, તમે બી ક્યારેક કોઈના મોઢે ડેફિનેટલી સાંભળ્યું હશે કે એવી એક સખત મિસ્ટેક કરતા હોય કે મારી પાસે તો આ બ્રાન્ડનું એસી હતું ને તો 10 મિનિટમાં ઠંડુ થઈ જતું હતું અને એકદમ ચિલ્ડ થઈને અડધો કલાકમાં મારે બ્લેન્કેટ ઓઢવું પડે. સો ફોર મી ઇટ ઇઝ નોટ અ કમ્ફર્ટેબલ એસી. એ એસી તમે ઓવર ટનેજ પ્લાન કર્યું છે એટલે તમારે અડધો કલાકમાં બ્લેન્કેટ ઓઢી લેવું પડે કે એકદમ ચિલ્ડ થઈ જાય, તો એ એસી યોગ્ય એસી ના કહેવાય. આજકાલના ઇન્વર્ટર એર કન્ડિશનર્સમાં કમ્ફર્ટનું ડેફિનેટલી ધ્યાન રાખવામાં આવે છે. મોસ્ટલી લોકો રૂમની સાઇઝ ઉપરથી જાતે જ ડિફાઇન કરતા હોય છે કે ભાઈ નાનો રૂમ છે તો હું 1 ટનનું એસી લઈ લઉં, મોટો રૂમ છે તો 1.5 ટનનું કે 2 ટનનું એસી લઈ લઉં. તો આમાં હીટ લોડ કેલ્ક્યુલેશન કઈ રીતે વર્ક કરતું હોય છે? તમે જેમ કીધું એ એવું જ હોય છે કે કન્ઝ્યુમર એક કેટલા બાય કેટલાનો રૂમ છે અને મેજોરલી આ રિટેલ કન્ઝ્યુમરનો બિહેવિયર ડિફાઇન કરે છે કે કોઈને બી કહે છે કે મારે આટલા બાય આટલાનો એરિયા છે અને સામેવાળો સલાહ આપવાવાળો બી એમને એક આપી દે છે કે તમે આટલા ટનનું વાપરો. બટ હીટ લોડ કેલ્ક્યુલેશન અહીંયા જ એનું ગેમ હોય છે કે હીટ લોડ ઘણા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરે છે. જેમ કે રૂમમાં કેટલી વિન્ડોઝ છે, એ રૂમના ઓફકોર્સ કેટલા સ્ક્વેર ફીટ છે, એની હાઇટ શું છે, ત્યાં બહારની સનરેઝ કે સનલાઇટ નથી આવતી ને, એની હીટ ત્યાં જનરેટ નથી થતી ને. અમુક વખત હીટ છે ને થ્રુ કિચન બી જનરેટ થતી હોય છે. કિચનના સાથે કનેક્ટેડ જે રૂમ હોય ત્યાં હીટ કિચન થ્રુ બી આવતી હોય છે. કયું ડાયરેક્શન છે, વિન્ડ ડાયરેક્શન, સનસેટ, સનરાઈઝ, બધા ફેક્ટર્સ ઉપર હીટ લોડ કેલ્ક્યુલેટ થાય. બટ એક ઓર્ડિનરી વ્યક્તિ માટે કે એક નોર્મલ કન્ઝ્યુમર માટે તો કેટલા બાય કેટલાનો રૂમ છે એવી રીતે ડિફાઇન કરીને એક એર કન્ડિશનર પરચેસ કરી લે છે. અને જ્યારે કમર્શિયલ સ્પેસની વાત આવે તો એ રૂમમાં કેટલા એમ્પ્લોઈઝ બેસવાના છે, પ્રિન્ટર્સ કેટલા યુઝ થવાના છે, લેપટોપ કે ડેસ્કટોપ કેટલા યુઝ થશે, ત્યાં હીટ, કેમ કે આ બધી પ્રોડક્ટની બી હીટ જનરેટ થતી હોય છે. કોઈ રિટેલ સ્ટોર છે તો ત્યાં ઇક્વિપમેન્ટ્સ કયા મૂક્યા છે, ત્યાં કોઈ ડીપ ફ્રીઝર, રેફ્રિજરેટર્સ કે એવા કોઈ ઇક્વિપમેન્ટ્સ મશીન છે જે હીટ ડેવલપ કરે છે કે હીટ જનરેટ કરે છે. તો એ ટોટલ કેલ્ક્યુલેશન થયા પછી ટનેજ ડિસાઇડ થાય છે. સો ફોર પ્રોજેક્ટ ડેફિનેટલી તમારે 100% સાઇટ વિઝિટ કરાવીને જ તમારે એક ડિસિઝન લેવું જોઈએ કે કેટલા ટનેજનું તમારે પ્રોડક્ટ જોઈએ છે. બટ ફોર અ સ્મોલર સ્પેસ ઇફ આઈ વુડ હાઈલી રેકમેન્ડ કે તમે કોઈની સાઇટ વિઝિટ કરાવો. ઇફ યુ કાન્ટ પ્લાન અ સાઇટ વિઝિટ, તમે એનો કોઈ વિડીયો કે એક ફોટો કોઈને મોકલો તો એ તમને સજેસ્ટ કરી શકશે રાઇટ ટનેજની પ્રોડક્ટ. ક્રેઝી. તમે કેટલા બધા નાના નાના પોઈન્ટ્સ કીધા. આઈ થિંક મને એટલે જ લાગે છે કે HVAC ઇન્ડસ્ટ્રી ખાલી સેલ્સ માટે નથી, હવે એક કન્સલ્ટિંગ સાઇડ વધારે છે ઇન્ડસ્ટ્રીનો રોલ. યસ, ડેફિનેટલી. આ ઘણા લોકો મને આજે ડે ઇન ડે આઉટ મળે તો એ મને પૂછે કે વોટ ઇઝ HVAC. HVAC એટલે કઈ ઇન્ડસ્ટ્રી છે? સો ઘણા લોકોને તો ખબર જ નથી. સો હું ડેફિનેટલી આ માધ્યમથી એવું કહીશ કે HVAC ઇઝ હીટિંગ, વેન્ટિલેશન એન્ડ એર કન્ડિશનર્સ. સો એમાં હીટિંગ અને વેન્ટિલેશન અને એર કન્ડિશનર્સનું પ્લાનિંગ થતું હોય તમારી સ્પેસના અકોર્ડિંગ. અને એર કન્ડિશનર્સમાં બહુ ઘણી એવી માઇન્યુટ વસ્તુઓ હોય છે જેને કન્સિડર કરવામાં આવતી હોય છે. અને ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા એવા કન્સલ્ટન્ટ્સ છે જે એમણે સારા પ્રોજેક્ટ્સ કર્યા છે, એસ્પેશિયલી અમદાવાદમાં, જે આપણા ગ્રોઈંગ સિટીમાં. સો નાની નાની વસ્તુઓને કન્સિડર કરીને જ રાઇટ પ્લાનિંગ થઈ શકે છે. નાઉ ટેલ મી ધ્રુવ, તમે ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને આર્કિટેક્ટ્સ પાસે બહુ જ બધા પ્રોજેક્ટ્સ કર્યા છે, તો એ લોકો માટે HVAC કન્સલ્ટિંગનું શું ઇમ્પોર્ટન્ટ છે? અને કદાચ કોઈ સાઇટ ચાલતી હોય ત્યારે HVAC કન્સલ્ટન્ટનો રોલ ક્યારે આવે? સો તમે ઇમેજિન જ નહીં કરી શકો હવે કે કોઈ એવી તમે ઘર કે ઓફિસ કે કોઈ બી ઇન્ડસ્ટ્રી બનાવી રહ્યા છો અને ત્યાં કમ્ફર્ટ અથવા તો પ્રોસેસિંગ માટે એર કન્ડિશનર યુઝ જ નથી થતું, એવી કોઈ સ્પેસ વિચારી જ નહીં શકો. અને જ્યારે તમે કોઈ એર કન્ડિશનિંગ સ્પેસવાળી જગ્યાને તમે કન્સિડર કરો છો તો તમારે પહેલાંથી એની ડિઝાઇન સાથે એને અલાઇન કરવું જ પડે. એટલે ફોર એની ઇન્ટિરિયર ડિઝાઇનર કે આર્કિટેક્ટ કે MEP કન્સલ્ટન્ટ, એર કન્ડિશનિંગ કે હીટિંગ વેન્ટિલેશન રિગાર્ડિંગ તમારે પહેલાંથી એને ડિઝાઇન સાથે એને અલાઇન કરીને જ ચાલવું પડે. સો એનું તો બહુ જ ઇમ્પોર્ટન્સ છે જ.
સો કોઈ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે, એટલે કે જમીનથી જ આખો પ્રોજેક્ટ બનાવવાનો છે, તો ત્યારે પણ એ ડિઝાઇન સાથે અલાઇન થવું જોઈએ કે એની પાઇપલાઇન્સ ક્યાંથી જશે, એના આઉટડોરનું પ્લેસમેન્ટ ક્યાં આવશે, અને એવી રીતે આખું ડિઝાઇન થતું હોય છે પ્રોજેક્ટ. આપણે અત્યારે બી મોડર્ન બિલ્ડિંગ્સ જોઈએ છે, તો ત્યાં બિલ્ડર્સ જે છે એ સ્ટ્રક્ચરમાં આપી જ દે છે કે તમારા આઉટડોર યુનિટ્સ અહીંયા જ મૂકવાના છે, પહેલાંથી એ પ્રી ડિસાઇડેડ હોય છે. એટલે એનું ડિઝાઇનમાં કન્સિડરેશન થઈ ગયું છે કે એક એસી અહીંયા લાગશે ને એના આઉટડોર યુનિટ અહીંયા મૂકવા જ પડશે. અને જો ઇન્ટિરિયર ડિઝાઇનર્સની વાત કરું તો એ કોઈ બી સ્પેસ છે એમાં કોઈ પણ કામ સ્ટાર્ટ કરવું હોય તો પહેલાં જે ફિઝિકલ કામ છે, એટલે કે પાઇપિંગનું કામ છે, એ એર કન્ડિશનર્સથી સ્ટાર્ટ થશે. પછી એ બીજી બધી વસ્તુઓ કરી શકશે, એમનું પીઓપીનું પ્લાનિંગ કે એમનું લાઇટિંગનું પ્લાનિંગ કે ઇલેક્ટ્રિકલ કેબલિંગ, એ પહેલાં એસીની કોપર પાઇપ લાગશે પછી જ થઈ શકશે. સો ડે 1 ઇઝ ધ એક્યુરેટ આન્સર ટુ યોર ક્વેશ્ચન, કે પહેલા દિવસથી તમારા HVAC પાર્ટનર કે એર કન્ડિશનિંગ પાર્ટનરને એ પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ કરો એઝ એન ઇન્ટિરિયર ડિઝાઇનર અને એઝ એન આર્કિટેક્ટ કે MEP કન્સલ્ટન્ટ. ઇટ વિલ ડેફિનેટલી હેલ્પ યુ ટુ પ્રોસીડ ફોરવર્ડ સ્મૂથલી. સો ડે 1 ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ કન્સલ્ટ ફોર HVAC. ટ્રુ, વેરી ટ્રુ. તો આઈ થિંક ધ્રુવ, તમારું આ એક્સપ્લેનેશન બહુ બધા ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને આર્કિટેક્ટ્સને હેલ્પ કરશે સારી રીતે સમજવામાં HVAC કન્સલ્ટિંગને. બટ ટેલ મી, એ ડિસિઝન લેવામાં અગર ડિલે થાય છે તો એ સાઇટ ઉપર કયા કયા ચેલેન્જીસ ઊભા થઈ શકે, અને અગર તમારી પાસે એવો કોઈ ઇન્સિડન્ટ હોય તો એનું એક્ઝામ્પલ આપીને સમજાવો. ઓકે, સો રિસન્ટલી આવા ઘણા લોકોએ અમને અપ્રોચ કર્યા. સો હવે સો કોલ્ડ અમુક લોકો જે ફર્નિચરનું જ કામ કરતા હોય છે, એ લોકો ફીલ કરે છે કે નાવ દે આર ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને ક્લાયન્ટ સાથે સમાવ એ કનેક્ટેડ થઈ જાય છે અને એ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી દે છે. બટ એઝ પ્રાઇમરીલી એમનું ઇન્ટિરિયર ડિઝાઇનર્સનું કોઈ એક્સપર્ટીસ કે બેકગ્રાઉન્ડ હોતું નથી, એટલે ફર્નિચરવાળા પહેલાં ફર્નિચરનું કામ સ્ટાર્ટ કરી દે કે પછી પહેલાં અમારું જે મેઇન કામ છે એ તો સ્ટાર્ટ કરીએ અને પછી એસી માટે કસ્ટમરને કહીશું તમારી પાસે કોઈ હોય તો જોઈ લો તમારી રીતે. અને જ્યારે ફર્નિચરનું મારા ઘણા ઇન્સિડન્ટ્સ રિસન્ટલી થયું, એમાંનો એક ઇન્સિડન્ટ શું કહું કે આખું ફર્નિચરનું કામ સ્ટાર્ટ થઈ ગયું અને પછી ક્લાયન્ટે અમારી ટીમને કોન્ટેક્ટ કર્યો અને સાઇટ વિઝિટ માટે બોલાયા, અને પછી એસીનું કામ સ્ટાર્ટ કરવા માટે થઈને કેટલું રીવર્ક કરવું પડ્યું ક્લાયન્ટને કે ફર્નિચરનું ઓલમોસ્ટ 30% 40% ફર્નિચરનું કામ જે છે એ ફરીથી એમને કરાવવું પડ્યું, અને એમને મટીરિયલ બી વેસ્ટ થયું, એ રીવર્ક બી વેસ્ટ થયું, અને આખું પાઇપિંગ માટે થઈને એમને રીવર્ક કરવું પડ્યું. એટલે તમે પહેલાં તો રાઇટ કન્સલ્ટન્ટ જોડે જાઓ. તમે કોઈ બી તમારી પ્રોજેક્ટ સ્ટાર્ટ કરો છો, ઘર કે ઓફિસ, તો તમે રાઇટ ઇન્ટિરિયર ડિઝાઇનર એની સાથે કન્સલ્ટ કરો, કે કોઈ આર્કિટેક્ટ સાથે તમે પ્લાન કરી રહ્યા છો તો એમની સાથે કન્સલ્ટ કરીને જ સ્ટાર્ટ કરો કે પહેલાં મારે શું કરવું છે. અને ઇફ યુ આર એન ઇન્ટિરિયર આર્કિટેક્ટ યોરસેલ્ફ, ઇન્ટિરિયર ડિઝાઇનર ઓર આર્કિટેક્ટ યોરસેલ્ફ, તો એમને તો ખ્યાલ હોય જ છે કે એર કન્ડિશનિંગનું કામ સૌથી પહેલાં સ્ટાર્ટ થશે. એટલે એ એમના એન્ડથી ક્લાયન્ટ સાથે બજેટિંગ ને બધા ડિસ્કશન કર્યા પછી દે સ્ટાર્ટ વિથ કોપર પાઇપિંગ વર્ક, અને પ્લેસમેન્ટ ક્યાં લાવવું જોઈએ, એસી ક્યાં મૂકવું છે, આ બધા ડિસ્કશનથી એ સ્ટાર્ટ થતું હોય છે. એટલે એક નાનું ડીલે પણ કદાચ લાખો રૂપિયાનું નુકસાન કરાવી શકે પ્રીમિયમ ઇન્ટિરિયર આર્કિટેક્ટની સાઇટ્સ ઉપર. યસ, ડેફિનેટલી. અને આ તો મેં કીધું એમ આટલા સમયમાં તો મેં આવા ઘણા કેસીસ જોયા છે કે અમુક વખત આખો પ્રોજેક્ટ ફિનિશ થઈ ગયો અને ક્લાયન્ટના ત્યાં એક ઇલેક્ટ્રિકલનો લોડ નહોતો, કાં તો 3 ફેઝ સપ્લાય નહોતો, એટલે ક્લાયન્ટે એપ્લિકેશન નાખી ટોરેન્ટમાં અને એને 3-4 મહિના સુધી કે UGVCLમાં એપ્લિકેશન નાખી અને 3-4 મહિના સુધી એને અપ્રુવલ જ ના મળ્યું. એટલે આખું પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયા પછી બી અટકી જાય છે, બિકોઝ એમને કોઈ ગાઈડ કરવાવાળું ત્યાં નથી હોતું એઝ એન કન્સલ્ટન્ટ ઇન ટર્મ્સ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ કે આર્કિટેક્ટ. એટલે અમે મેજરલી એમની સાથે એટલે જ કામ કરતા હોઈએ છીએ કેમ કે ક્લાયન્ટને તકલીફ ના પડે અને એમને બહુ આગળ પ્રોજેક્ટમાં કેવી રીતે મૂવ ફોરવર્ડ કરવું છે બહુ ક્લેરિટી હોય છે ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને આર્કિટેક્ટ્સને. આઈ થિંક એટલે જ તમે કીધું કે રાઇટ ઇન્ટિરિયરના આર્કિટેક્ટને સૌથી પહેલાં કન્સલ્ટ કરો. યસ, ડેફિનેટલી. ઇટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ફોર એની કન્ઝ્યુમર. ઇફ તમારું 3 BHK અથવા તો 1000 સ્ક્વેર ફીટ કમર્શિયલ સ્પેસનું કામ હોય તો 3 BHK અથવા તો એના ઉપર અને 1000 સ્ક્વેર ફીટ સ્પેસથી વધારેનું કામ હોય તો તમે કોઈ ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે જ કામ કરો અથવા તો આર્કિટેક્ટ કોઈ સારો હોય એની સાથે કામ કરીને જ તમારે આગળ વધવું જોઈએ. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ ઇન્ડિયન માર્કેટ, કે છેલ્લા 5-7 વર્ષમાં મે બી કોવિડ પછી તમે શું ચેન્જીસ જોયા, આ ઇન્ડસ્ટ્રી કઈ રીતના ગ્રો થઈ? ઓકે, સો કેવું છે કે હજી બી ઇન્ડિયામાં પેનિટ્રેશનનું બહુ જ જગ્યા છે. ઇફ આઈ ડિસ્કસ અબાઉટ એર કન્ડિશનર્સ
તો જેમ ચાઇના જેવા અને જાપાન જેવા ડેવલપ્ડ કન્ટ્રીઝમાં ચાઇનામાં 60% પેનિટ્રેશન છે, એટલે કે 100 ઘરમાંથી 60 ઘરમાં એર કન્ડિશનર્સ ઓલરેડી આવી ચૂક્યા છે. ભલે એક એસી હોય તો બી એ ઘરમાં પેનિટ્રેશન કન્સિડર થાય છે. અને જાપાનમાં 90% છે આ પેનિટ્રેશન. બટ ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં ઇટ ફોલ્સ અરાઉન્ડ બિટવીન 8 to 13%, ખાલી 13%. એ બી એક ઘરમાં એક એસી છે એને કન્સિડર કરીએ તો. પછી એક ઘરમાં મલ્ટિપલ એર કન્ડિશનર્સ મલ્ટિપલ રૂમમાં લાગ્યા છે એની ડિસ્કશનની એનું માર્કેટ આપણે વાત જ નથી કરી રહ્યા. ઇવન ઇન કમર્શિયલ સ્પેસ અને ઇન્ડસ્ટ્રીયલ સ્પેસનું આખું માર્કેટ અલગ છે. આવું ખાલી રેસિડેન્શિયલની ડિસ્કશન કરી રહ્યો છું. સો લાસ્ટ 5 to 6 years એસ્પેશિયલી આફ્ટર કોવિડ, જે વર્ક ફ્રોમ હોમનું કલ્ચર જ્યારથી એડોપ્ટ થયું છે ત્યારે, કેમ કે હવે તમારે સવારે 8 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી કે રાતના 8 વાગ્યા સુધી 6 વાગ્યા સુધી તમે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છો, તો તમે ડેફિનેટલી બધી રીતે ઇક્વિપ્ડ વિચારશો. અને તમારી જે જગ્યાએ તમે બેસીને કામ કરી રહ્યા છો ઘરમાં, તો એ ત્યાં બી એર કન્ડિશનિંગનું તમે કરી દેશો પ્રોવિઝન. બિકોઝ તમારા ઓફિસમાં એસી છે, તમે કારમાં એન્ટર થાવ છો એસી છે, તો તમારી બોડીએ એ એર કન્ડિશનિંગની સુવિધાને છે ને એડોપ્ટ કરી લીધી છે. તો હવે નેક્સ્ટ જનરેશન જે છે, જે સો કોલ જેન્ઝીઝ આપણે કહીએ છીએ, તો જેન્ઝી જે છે એ તો ડેફિનેટલી એર કન્ડિશનર વગર કોઈ પણ જગ્યાએ કમ્ફર્ટેબલ ફીલ કરી જ નહીં શકે. સો એટલે આનું પેનિટ્રેશન ઓર વધશે ઇન્ડિયન માર્કેટમાં. અને રેસિડેન્સીસમાં બી હવે દરેક રૂમમાં, પહેલાં આપણા બેડરૂમ સુધી એર કન્ડિશનર્સ હતા કે એટલીસ્ટ સૂઈએ ત્યારે સારી ઠંડક હોવી જોઈએ. એ વસ્તુ હવે લિવિંગ એરિયા સુધી આવી ગઈ છે. ઇવન હવે કિચન સુધી જતી રહી છે. અને ફોર લક્ઝરી રેસિડેન્સીસ એ તમારો વોર્ડરોબ એરિયા સુધી બી પહોંચી ગયું છે. એટલે જે લોકો વોકિંગ વોર્ડરોબ ને એ બધું પ્લાન કરે છે ત્યાં બી એ લોકો એર કન્ડિશનિંગનું પ્રોવિઝન આપે છે. અને ફોર કમર્શિયલ સ્પેસીસ પેન્ટ્રી એરિયામાં બી એર કન્ડિશનર્સ લગાડે છે. હવે કે ખાલી ડિરેક્ટર્સ કેબિન કે વર્ક સ્ટેશન સુધી લિમિટેડ નથી રહ્યું. સો એર કન્ડિશનર્સનું પેનિટ્રેશન યર ઓન યર વધે છે. એટલે જ ગ્લોબલી દરેક બ્રાન્ડને ખબર છે. અને આજે ઇન્ડિયામાં મોર દેન 50 બ્રાન્ડ્સ ઓપરેટ કરે છે ફોર એર કન્ડિશનર્સ. જે પહેલાં બહુ લિમિટેડ એક્સેસ હતું, આપણને 4-5 બ્રાન્ડ્સનું નામ ખબર હતી. હવે બધી બ્રાન્ડ્સ અને ગ્લોબલી બધી જ કંપનીનું ફોકસ ઇન્ડિયન માર્કેટમાં છે, કેમ કે અહીંયા બહુ જ પોટેન્શિયલ છે આવનારા સમયમાં. અને જે રીતે અમદાવાદનું રિયલ એસ્ટેટ ગ્રો થઈ રહ્યું છે સ્પેસિફિકલી, એમાં બહુ જ અલગ લેવલ ઉપર એનું સોલ્યુશન્સ ડેવલપ થયા છે. લાઈક ગિફ્ટ સિટી છે, કે જે બી પ્રીમિયમ લોકેશન્સ છે અમદાવાદમાં, ત્યાં આખા ચિલર સિસ્ટમ્સને એવી રીતે જ અડોપ્ટ કરી રહ્યા છે. ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ, કે આખા ડિસ્ટ્રિક્ટ એટલા એરિયા માટે આખું અલગ જ કુલિંગ સિસ્ટમ ડેવલપ થઈ રહ્યું છે. સો ડેફિનેટલી ઇન્ડિયા ઇઝ 100% ગ્રોઈંગ માર્કેટ. એસ્પેશિયલી અમદાવાદ ઇઝ અ નેક્સ્ટ લેવલ માર્કેટ, બિકોઝ હજી કોમનવેલ્થ ને એવા બધા સ્ટેડિયમ્સ ડેવલપ થશે, ત્યાં બી એર કન્ડિશનિંગ ને વેન્ટિલેશનની રિક્વાયરમેન્ટ થશે. સો અમદાવાદ તો એ માઉન્ટેનના પીક ઉપર છે કે જેમાં એર કન્ડિશનિંગ સોલ્યુશન્સની ડિમાન્ડ ડે ઓન ડે વધશે જ. એટલે રિયલ એસ્ટેટના ગ્રોથ સાથે ડાયરેક્ટ રિલેટેડ છે એચપીસી ઇન્ડસ્ટ્રીનો બી ગ્રોથ, આપણે એવું કહી શકીએ, પર્ટિક્યુલરલી ઇન ધ ઇન્ડિયન માર્કેટ. એઝ ફાર એઝ કમ્ફર્ટ ઇઝ કન્સર્ન્ડ, સો અગેન કમ્ફર્ટ વર્ડ કેમ યુઝ થઈ રહ્યો છે? કેમ કે એર કન્ડિશનિંગના બે એપ્લિકેશન્સ છે. એક કમ્ફર્ટ, જે આપણે એક્સપિરિયન્સ કરી રહ્યા છીએ, અને એક પ્રોસેસિંગ. એટલે કોઈ ઇન્ડસ્ટ્રીમાં જો કોઈ પ્રોડક્ટ બની રહી છે, તો એને પ્રોસેસિંગમાં બી એર કન્ડિશનર સર્ટેન ટેમ્પરેચરથી નીચે હશે તો જ એ પ્રોડક્ટ એના શેપમાં રહેશે, કે એના ફોર્મમાં રહેશે, કે એ કેમિકલ એના ફોર્મમાં રહેશે. એટલે એક પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી બી છે એર કન્ડિશનર્સની, જેમાં મેજરલી HVAC યુઝ થાય છે. અને એક આવે છે કમ્ફર્ટ. સો આ તો રિયલ એસ્ટેટ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે. અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જે સિટીમાં જઈ રહ્યો છે, ત્યાં આખી સિસ્ટમ, જે ચિલર એર કન્ડિશનર્સ છે, એ આખી સિસ્ટમ ઇન્ડસ્ટ્રી ગ્રોથ સાથે બી ગ્રો થશે. સો અમદાવાદ તો બહુ જ બૂમિંગ માર્કેટ છે. અને સિન્સ રિયલ એસ્ટેટ ગ્રો થઈ રહ્યું છે, એર કન્ડિશનર્સ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ રિયલ એસ્ટેટ માર્કેટ ઓફ અમદાવાદ. સો ધ્રુવ, છેલ્લા ઘણા વર્ષોમાં એસીના લીધે બ્લાસ્ટ થતા હોય, ફાયર થતું હોય, આવા કેસીસ બી બહુ જ બધા સાંભળવામાં આવ્યા છે. ટેલ મી અબાઉટ ફ્રોમ યોર એક્સપિરિયન્સ, એની પાછળનું રીઝન શું હોય છે? કોઈ કંપની હોય છે એસીની, બ્રાન્ડ હોય છે, ઇન્સ્ટોલેશન હોય છે, કે એની સર્વિસિંગ રીઝન હોય છે? સો દેર આર મલ્ટિપલ રીઝન્સ, બટ મેજરલી આવા કેસીસમાં અમે અને અમારી ટીમે ઓબ્ઝર્વ કર્યું છે. ફોર્ચ્યુનેટલી અમારા કોઈ સાઇટ્સ ઉપર કે અમારા કોઈ કસ્ટમરના ત્યાં કોઈ એક્સપિરિયન્સ નથી થયો. વી આર ફોર્ચ્યુનેટ ઇનફ કે એવું કંઈ નથી થયું.
બટ મેજર રીઝન્સ જો હું લિસ્ટ ડાઉન કરીએ છીએ અમે જ્યારે આનું કે આવું ના થાય અમારા કોઈ બી ક્લાયન્ટ સાથે કે કોઈ બી જગ્યાએ અમારી ટીમ સાથે બી ઇવન આવું ના થાય, બિકોઝ એ આપણી લાઈફ સાથે એસોસિએટેડ વસ્તુ છે. આવા કોઈ ઇન્સિડન્ટ્સ થતા હોય છે તો કોઈને ઘણા લોસ થઈ શકે છે. તો જ્યારે મેં આ બધા રીઝન્સ લિસ્ટ ડાઉન કર્યા અને જ્યારે મેં આને જે તે સમયે જ્યારે બી એની ઉપર વર્કઆઉટ કર્યું હતું, તો મેજર રીઝન જે મેં ફાઇન્ડ આઉટ કર્યો છે ને એ આવે છે કે આઉટડોર મૂકવાની જે જગ્યા, અમુક બિલ્ડિંગ, અમુક કમર્શિયલ બિલ્ડિંગ છે અમદાવાદમાં જ્યાં આઉટડોર જ્યાં તમે પ્લેસમેન્ટ કરો છો ને એની જગ્યા એવી રીતે હોય છે કે મલ્ટિપલ ઓફિસીસના આઉટડોર ત્યાં મૂકવામાં આવે છે અને ત્યાં 60 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર ડેવલપ થઈ જાય છે. જ્યારે બહાર આપણું એમ્બિયન્ટ ટેમ્પરેચર બહાર એટમોસ્ફિયરમાં 45 જાય ત્યાં 55-60 ડિગ્રી સુધી ટેમ્પરેચર વધી જાય છે અને એ જે હીટ થાય છે ને એના લીધે આઉટડોરમાં એના વાયર્સ અને એના મિકેનિઝમમાં એના લીધે બ્લાસ્ટ થઈ શકે છે. વન ઓફ ધ મેજર રીઝન ઇઝ કે આઉટડોર પ્લેસમેન્ટ આપવાની જે જગ્યા છે એ જેણે ડિઝાઇન કરી છે એ બહુ ક્લિયર હોવી જોઈએ કે ત્યાંથી એની ગરમ હવા જે છે એ હીટને એક્ઝોસ્ટ થઈ શકે. જો એ હીટ એક્ઝોસ્ટ ના થાય તો આવા ઇન્સિડન્ટ્સ ડેફિનેટલી થઈ શકે છે. બીજું મેજર રીઝન એ છે કે અમુક વખત કોઈ બી ક્લાયન્ટ છે કે કોઈ કન્સલ્ટન્ટ છે કે એક્ઝિક્યુશન ટીમ છે જે એસીનું કામ કરી રહી છે એ લો ક્વોલિટી વાયર્સ યુઝ કરે. એટલે આપણે ઘણી વાયરની કંપનીની એડ્સમાં બી જોઈએ છે કે વાયર્સ ધેટ ડોન્ટ કેચ ફાયર. સો જ્યારે લો ક્વોલિટી વાયર્સ યુઝ કરે ને તો તમને મોન્સૂન્સ અને વિન્ટર્સમાં ક્યારેય ખબર નહીં પડે કે વાયર તમે ઇન્સ્ટોલ કર્યું છે તો ઇમિડિયેટલી એનું રિઝલ્ટ કે એને ઇમ્પેક્ટ નહીં દેખાડે. બટ જ્યારે હીટ 45 જેવા અમદાવાદ જેવા સિટીમાં 45 જતી હોય છે એવરી યર, ત્યારે એ વાયર ડિગ્રેડ થઈ જાય અને એ વાયર જ્યારે ડિગ્રેડ થઈ જાય એના લીધે આવા કેસીસ થઈ શકે છે. ક્યારેય કોઈ દિવસ એસી બ્લાસ્ટ નથી થતું કે એસીમાં ફાયર નથી થતું, મેજરલી એ વાયરિંગમાં જ ફાયર થતું હોય છે અને એવા ઇન્સિડન્ટ્સ આવ્યા છે કે વાયરના લીધે પ્રોબ્લેમ થતું હોય છે. તો ઇલેક્ટ્રિકલ વાયર કનેક્શન્સ એની ક્વોલિટી ઉપર બહુ જ કામ કરવું પડે અને ઓફકોર્સ ઇન્સ્ટોલેશનની ક્વોલિટી કે એ ઇન્સ્ટોલ કર્યા છે, પ્રોપર વાયરિંગ કર્યું છે કે નહીં, એટલે એનું ટેસ્ટિંગ કમિશનિંગ કરતી વખતે બહુ જ ધ્યાન રાખવું પડે કે આ બધું પરફેક્ટલી કરવામાં આવ્યું છે. તો આ બે મેજર રીઝન છે જેના લીધે હમણાં રિસન્ટ ઇન્સિડન્ટ્સ બન્યા છે. કોઈ બીજા એરિયા કે કોઈ બીજી સિટીઝ જ્યાં આટલું ટેમ્પરેચર નહીં જાય તો કમ્પેરેટિવલી ત્યાં આવા કેસીસ બહુ ઓછા થયા છે. બટ અહેમદાબાદ છે કે રાજસ્થાનના ઘણા સિટીઝ છે ત્યાં જે હોટ પોકેટ એરિયા છે ત્યાં આવા ઇન્સિડન્ટ્સ વધી રહ્યા છે. સો દેટ્સ વાય આઈ ઓલવેઝ ટેલ કે યુ શુડ ટ્રસ્ટ મોર ઓન ધ વેન્ડર ઓર HVAC પાર્ટનર યુ આર સિલેક્ટિંગ ઓવર ધ બ્રાન્ડ્સ. કેમ કે કોઈ બ્રાન્ડ તો એવી પ્રોડક્ટ એ ગવર્મેન્ટ સાથે એમની બધી પ્રોડક્ટ એસોસિએટેડ હોય, સ્ટાર રેટિંગ હોય કે ટનેજ કેપેસિટી હોય, એટલે ગવર્મેન્ટ બી આ પ્રોડક્ટ્સ ઉપર ફોકસ કરતી હોય છે અને એમના સર્ટિફિકેશન્સ ત્યારે જ ક્લિયર થાય કે જ્યારે આ પ્રોડક્ટ સેફ હોય કન્ઝ્યુમર માટે, ત્યારે જ એ ક્લિયર થતી હોય છે. એટલે કોઈ બ્રાન્ડ ઇન્ટેન્શનલી ક્યારે આવી દીધું કે કોઈ લો ક્વોલિટી પ્રોડક્ટ ના બનાવે, બિકોઝ ગવર્મેન્ટ ઇન્ટરવીન થતી હોય છે એની ક્વોલિટી ઉપર. મેજરલી જે રીઝન હોય એ આ બધા જ હોઈ શકે છે. રાઈટ. સો બે રીઝન્સ તમે મેઇન કીધા કે એક તો આઉટડોર યુનિટનું પ્લેસમેન્ટ થઈ ગયું ને બીજું વાયરિંગ થઈ ગયું. વાયરિંગમાં તો ચલો આપણને અવેરનેસ મળી ગઈ કે ભાઈ તમારે રાઇટ ક્વોલિટીના વાયર્સ તમારે યુઝ કરવા જોઈએ. પણ કોઈ પર્સનને એવો ચેલેન્જ હોય કે ભાઈ કોઈકનું બિલ્ડિંગ જૂનું હોય કાં તો કોઈનું રેસિડન્સ જૂની જગ્યાએ હોય કે જ્યાં એની પાસે ઓપ્શન ના હોય કે એ આઉટડોર યુનિટને પ્રોપર જગ્યાએ મૂકી શકીએ. તો એવા ચેલેન્જને એક ઇન્ડિવિજ્યુઅલ કઈ રીતના સોલ્વ કરવો જોઈએ, કાં તો તમે અગર એને સર્વિસ પ્રોવાઈડ કરતા તો તમે એને કઈ રીતના ચેન્જ કરો? સો ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. ઘણા લોકોને એવું વિચાર આવે કે ત્યાં જગ્યા જ નથી તો શું કરવાનું, બટ એવું ક્યારે હોતું નથી. there is always a solution to any problem, right? અમે હજારો એર કન્ડિશનિંગ યુનિટ્સ કસ્ટમરને આપ્યા. અત્યાર સુધી આજ સુધી અમે કોઈ દિવસ એક બી એસી એવી રીતે પાછું નથી લીધું ક્લાયન્ટનું કે અહીંયા ઓપ્શન નથી લગાડવાનું. બધી વસ્તુનો ઓપ્શન્સ હોય છે. અમુક વખત ક્લાયન્ટે એમનું પ્લાનિંગમાં થોડું ઓલ્ટરેશન કરવું પડે, મે બી અમુક વખત એમની કોસ્ટ બી હાઈ જાય, એના આઉટડોર્સના સ્ટેન્ડ કે એવી રીતે લગાડવા માટે એમને કોસ્ટ એડ કરવી પડતી હોય છે. બટ વી ઓલવેઝ એક્સપ્લેન ધેમ કે આ કોસ્ટ જે છે તમારી સેફટી રિલેટેડ છે અને તમારા પ્રોડક્ટના ઓપ્ટિમમ પરફોર્મન્સ માટે છે. તો ક્લાયન્ટ જનરલી કોઈ દિવસ ના નથી પાડતા. બટ ધેર ઇઝ ઓલવેઝ અ સોલ્યુશન ટુ એની ઓફ ધ ચેલેન્જ વી ફેસ ઇન ધ ફિલ્ડ. અને એવું ક્યારેય થઈ ના શકે કે આ જગ્યામાં એસી નથી જ લાગી શકે એમ. ત્યાં બધા એના ઓલ્ટરનેટિવ ઓપ્શન્સ છે. આટલી મોટી વાસ્ટ ઇન્ડસ્ટ્રી છે, આટલી બધી બ્રાન્ડ્સ છે માર્કેટમાં, આટલા બધા કન્સલ્ટન્ટ્સ સલાહકારો છે, તો હંમેશા એક સોલ્યુશન તો દરેક પ્રોડક્ટમાં મળતું જ હોય છે. ત્યાં એક કન્સલ્ટન્ટનો બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ આવતો હશે. યસ, ડેફિનેટલી. કેમ કે
એ જેમ આપણે આટલે ડિસ્કશન કરી એસી બ્લાસ્ટ રિલેટેડ કે કુલિંગ કે પરફોર્મન્સ રિલેટેડ કે કમ્ફર્ટ રિલેટેડ, સો એક બહુ ક્લિયર વસ્તુ મારા ડે ઇન ડે આઉટ લાઈફમાં હું ક્લિયરલી સમજી શકું છું કે એસી કંઈ એવી પ્રોડક્ટ નથી કે જેને તમે બોક્સ સેલિંગથી તમે ડેલી એને પ્રમોટ કરી શકો. ઇટ ઇઝ મોર ઓફ અ સોલ્યુશન પ્રોડક્ટ, અને પ્રિસાઇસલી એમાં કામ કરીને જે ડિલિવર કરશે એ આ ઇન્ડસ્ટ્રીમાં ઘણી રીતે આગળ વધી શકશે. અને બોક્સ સેલિંગ ઇઝ not an ideal way to deal for air conditioners with your customer. સો ધ્રુવ, આઈ મસ્ટ છે, બહુ જ ઇન્ફોર્મેટિવ લાગ્યું મને આખું કન્વર્ઝેશન. આ HVAC ઇન્ડસ્ટ્રી આટલી ડિટેલમાં છે, મને જેટલું આનું ઇમ્પોર્ટન્સ સમજાયું હશે એટલું કદાચ આ ઓડિયન્સ જેટલી બી અહીંયા સુધી રોકાઈને જોઈ હશે એ લોકોને બી બહુ જ વેલ્યુ મળી હશે. તમે આટલા વર્ષો સુધી HVAC ઇન્ડસ્ટ્રીને બહુ જ ક્લોઝલી ઓબ્ઝર્વ કરી છે, વસ્તુઓ એક્સપિરિયન્સ કરી છે. આ પોડકાસ્ટના એન્ડમાં એવી કઈ તમે સેફટી એડવાઇસ દરેક એસી યુઝરને આપવા માગશો કે જે લોકોએ લાઈફ ટાઈમ ફોલો કરવી જોઈએ? સો ધ ઓનલી વન વર્ડ આન્સર ઇઝ કે મેન્ટેનન્સ. સો તમે જો કોઈ બી પ્રોડક્ટને આટલું સર્વે કર્યું, આટલી એની કોસ્ટ પે કરી અને એને પ્રોપરલી મેન્ટેન નથી કરી રહ્યા, તો એ તમે એનું ઓપ્ટિમમ પરફોર્મન્સ યુઝ નહીં કરી શકો. ઇન ટર્મ્સ ઓફ સેફટી બી, જેમ મેં પહેલાં કીધું કે જે બ્લાસ્ટ અને એર કન્ડિશનર્સ બ્લાસ્ટ ને આ બધા કેસીસ આવે છે, તો પ્રોપર ઇન્સ્ટોલેશન તો કરાવવું જ જોઈએ, એ પ્રાયોરિટી છે. બટ એને પ્રોપર મેન્ટેન કરો ને, તો એ બી એક એવી ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે. અને એને મેન્ટેનન્સ, એના કોન્ટ્રાક્ટ્સ, એના એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ્સ બી અવેલેબલ છે, એના વેન્ડર્સ બી છે અવેલેબલ. સો એને પ્રોપર મેન્ટેન કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ પ્રોડક્ટની લાઈફ સાયકલ માટે બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એ પ્રોડક્ટને ઇન્સ્ટોલ કરાવ્યું, અરે 7, 8, 10 વર્ષ એ પ્રોડક્ટ યુઝ કરવાની છે, પણ એને પ્રોપર મેન્ટેન કરશો તો એની લાઈફ સાયકલ બી વધી જશે. સો વન વર્ડ આન્સર વુડ બી મેન્ટેનન્સ, જે લાઈફ ટાઈમ સુધી એ એન્ડ યુઝરે ધ્યાન રાખવાનું છે એનું. પરફેક્ટ છે ધ્રુવ, મેન્ટેનન્સ તો સમજી ગયો હું, પણ વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ ડુઈંગ ધ મેન્ટેનન્સ? અમુક લોકો ખાલી પેલી જે નેટ હોય એ કાઢીને સારી રીતના સાફ કરી દેતા હોય છે. ઇઝ ઇટ રિયલી ઇનફ? સો પ્રોપર મેન્ટેનન્સ એટલે સમર રેડી પ્રોડક્ટ રાખો. સમર્સની પહેલાં એની પ્રોપર એક્સપર્ટ જોડે સર્વિસ કરાવી દો. જ્યારે બી કોઈ બ્રેકડાઉન થાય છે તમારા પ્રોડક્ટમાં, ત્યારે ઓરિજિનલ સ્પેર પાર્ટ્સનો યુઝ કરો. એને ઓરિજિનલ સ્પેર પાર્ટ નખાવડાવો. વેધર ઇટ ઇઝ અ બીટ કોસ્ટલી, કેમ કે બહારના લોકલ કોઈ બી પાર્ટ્સની જગ્યાએ તમે કોઈ ઓરિજિનલ બ્રાન્ડ જોડે પાર્ટ પરચેસ કરીને અંદર નખાવશો તો એ કોસ્ટ જશે. બટ ઓરિજિનલ સ્પેર પાર્ટ એ તમારી સેફટી અને પ્રોડક્ટ પરફોર્મન્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અલોંગ વિથ ઇટ તમે એની રેગ્યુલર સર્વિસીસ કરાવો અને એને ચેકઅપ કરાવો. એ જ્યારે એની સર્વિસ માટે કોઈ આવતું હોય વ્યક્તિ, તો એને એક વખત કહી દો કે એને ચેકઅપ કરી લે થરોલી. અને એને આઈડિયલી એક સ્પ્લિટ એર કન્ડિશનરની હું વાત કરું તો એને 10-12 વર્ષથી વધારે યુઝ બી ના કરવું જોઈએ. એની લાઈફ સાયકલ એટલી જ હોય છે. જસ્ટ ઇન કેસ તમે સારી રીતે મેન્ટેન કરતા હો તો યુ કેન યુઝ, બટ 10-12 વર્ષથી વધારે યુઝ ના કરવી જોઈએ. પરફેક્ટ ધ્રુવ, નાઉ લેટ્સ ડુ અ ક્વિક રેપિડ ફાયર. સ્પ્લિટ એસી કે કેસેટ એસી ફોર રેસિડન્સ? ફોર પ્રીમિયમ રેસિડેન્સ કેસેટ એસી, એ બી વન વે. ટેમ્પરેચર 18 કે 24? ના 18, ના 24, 26. ઇન્વર્ટર એસી વર્થ ઇટ ઓર નોટ? 100%. વિન્ડો એસી ડેડ કે સ્ટીલ અલાઇવ? ટોટલી ડેડ. એનું કોઈ માર્કેટ ગ્રો થતા મને નથી દેખાઈ રહ્યું. આઉટડોર યુનિટ કવર કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ઇનફેક્ટ પહેલાંથી એનું પ્લેસમેન્ટ પ્લાન કરવું જોઈએ કે એને કવર કરવાની જરૂર ના પડે, બટ કવર ક્યારેય ના કરવું જોઈએ. પરફેક્ટ. વર્ષમાં સર્વિસ કેટલી વાર? રેસિડેન્સ છે તો 3 વખત, કમર્શિયલ સ્પેસ છે તો 4 વખત, અને કોઈ ઇન્ડસ્ટ્રીયલ સ્પેસ છે તો મે બી 5 to 6 ટાઈમ્સ ઇન અ યર. ઓકે. એસીનું સૌથી વધારે ઓવરરેટેડ ફીચર? So one overrated feature for split air conditioner is 7-in-1, 5-in-1, 10-in-1, 100-in-1 whatsoever convertible જે આવતા હોય છે એ ઓવરરેટેડ ફીચર છે. ઓકે. સૌથી અંડરરેટેડ ફીચર? તો સૌથી અંડરરેટેડ ફીચર એ છે કે સેલ્ફ ક્લીન ટેકનોલોજી. જે એર કન્ડિશનર્સમાં સેલ્ફ ક્લીન ટેકનોલોજી હોય, બહુ જ અંડરરેટેડ. લોકો હજી એને યુઝ નથી કરી રહ્યા, બટ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફીચર છે કોઈ એક એસી માટે. ધ્રુવ, આનો આન્સર મને ખબર જ છે, બટ સ્ટીલ ટેલ મી, બ્રાન્ડ ઇમ્પોર્ટન્ટ કે કન્સલ્ટન્ટ? રાઇટ કન્સલ્ટન્ટ વિથ અ બેટર બ્રાન્ડ. એવી એક વસ્તુ જે તમે તમારા ઘરમાં ક્યારેય નહીં કરો? જો 3 BHK થી ઉપરનું ઘર લઈ રહ્યો છું તો હું ઇન્ટિરિયર ડિઝાઇનર વગર ક્યારેય પ્લાન નહીં કરું. Wow. Thank you so much for watching this podcast. I hope you have enjoyed it. Please give it a thumb, subscribe my channel and turn on the bell icon so you don't miss any exciting conversation that we are bringing up with the successful entrepreneurs on this channel.